સ્વાધ્યાય 9.2નો ચોથો દાખલો. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ આપેલા છે. તેના આધારે ઘનફળ આપણે શોધવાનું છે. અહીંયા આપણને જે માપ આપ્યા છે, આ પહેલું માપ આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. એટલે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્રને ધ્યાનમાં રાખીને આ ચારે ચાર દાખલાનો ઉકેલ મેળવવાનો છે. એટલે કે આપણે ઘનફળ શોધવાનું છે. તો આપણે પહેલાં નોંધ કરી લઈએ કે ભાઈ એ લંબાઈ કેટલી છે. લખીશું આપણે કે લંબાઈ બરાબર 5a, પહોળાઈ 3a નો વર્ગ અને ઊંચાઈ 7a⁴. હવે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે તો કે 5a, પહોળાઈ છે 3a નો વર્ગ ગુણ્યા 7a⁴. હવે તમે ડાયરેક્ટ ગુણાકાર કરતાં શીખી ગયા છો મિત્રો. એટલે પહેલાં અચલનો ગુણાકાર જો 5 તેરી 15 અને 15 સત્તા 105. બરાબર, 5, 3 અને 7 આ ત્રણ શું છે? અચલ. તો એનો પહેલાં ગુણાકાર કરી લઈએ. એટલે 5 તેરી 15 ને 15 સત્તા 105. હવે એનો વર્ગ એટલે એની 3 ઘાત અને એની 4 ઘાત. એટલે કુલ એ કેટલા થશે તો કે એની 7 ઘાત. આ એનું ઘનફળ. બરાબર છે. ઘનફળ હોય એટલે આપણે શું લખીશું? ઘન એકમ. આ રીતે આપણે લખાશે ઘનફળ માટે. અને ક્ષેત્રફળ હોય તો આપણે ચોરસ એકમ લખતા હતા. બરાબર, હવે તમને મિત્રો આ ખબર પડી હશે કે આ રીતે તમે લખી શકો. હવે અહીંયા આપણે લખીએ કે લંબાઈ બરાબર 2p, પહોળાઈ છે 4q અને ઊંચાઈ છે 8r. હવે લખીશું આપણે કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે તો કે 2p ગુણ્યા પહોળાઈ 4q ગુણ્યા આ q છે 8r. હવે પહેલાં અચલનો ગુણાકાર કરી લેવાનો. તો જો 2 ચોક 8 અને 8 8 64, 8 64. હવે p, q અને r ત્રણે ત્રણ ચલ કેવા છે? અલગ. એટલે 64 p, q અને r ઘન એકમ લખાશે આ રીતે. આ એનું ઘનફળ છે. બરાબર, હવે અહીંયા જોઈએ લંબાઈ કેટલી છે તો કે xy. લંબાઈ xy, પહોળાઈ આપી છે 2x² અને ઊંચાઈ આપણને આપી છે 2xy². હવે લખીશું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે તો કે xy ગુણ્યા 2x² ગુણ્યા 2xy². ચાલો, અચલ કયા છે? આ 2 અને 2 એટલે 2 2 4 એટલે એ તો 4 આવશે. હવે એક્સવાળું પદ જોઈએ. એક અહીંયા છે, 2 અહીંયા છે અને એક અહીંયા છે. એક આ અને 2 આ એટલે 3, 3 ને 1 આ 4 એટલે x⁴. y કેટલા? y એટલે y આ 2, 2 આ એટલે y⁴. હવે કંઈ છે નહીં, ઘન એકમ. આ રીતે તમે લખી શકો સરળતાથી. આ એનું ઘનફળ. ચોથામાં જોઈએ આપણે કે લંબાઈ તો કે a, પહોળાઈ આપણને કેટલી આપી તો કે 2b અને ઊંચાઈ છે 3c. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી? a, પહોળાઈ છે 2b અને 3c. ચાલો, અચલ 2 અને 3 એટલે 3 દુ
6 A B અને C ત્રણે ત્રણ ચલ કેવા અલગ અલગ છે એટલે 6 ABC ઘન એકમ આ એનું ઘનફળ મળશે. તો મિત્રો તમે જોયું હશે આ વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.